પ્રોગ્રામની અંદર તમારા ધોરણ 7 ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અહીંયા ઉદાહરણ નંબર 24 ચેપ્ટર નંબર 5 ભાગ 2 ઉદાહરણ નંબર 24 જોવા જઈ રહ્યા છીએ। એટલે કે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર વાત કરેલી કે આપણે ઉદાહરણ નંબર 24 તમને બોર્ડ પર ગણાવીશું। સાથે એ પણ ક્લેરિફિકેશન કરેલી કે જ્યારે પણ તમને એવું લાગે કે મને અક્ષર નાના લાગે છે, નથી ઉલાતા, નથી જોવામાં તકલીફ રહેશે, તો મેં તમને કહ્યું કે જ્યારે પણ દાખલો થાય ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેશો અને સ્ક્રીનશોટ લઈ ત્યાર બાદ એને ઝૂમ કરી પોતાની નોટબુકની અંદર નોંધી લેશો। બરાબર છે? અત્યારે આપણે એની અંદર કેવી રીતે દાખલો કરે, પ્રથમ દાખલો છે તમારા માટે, પછી અત્યારે પણ તમને આઈડિયા આવી છે અને તમને તરત જ પહેલા જે કાર્યને દાખલો વિઝ્યુઅલી સોલ્વ થઈ જાય છે। અહીંયા આ દાખલાની અંદર જે તમે એક એક પોઈન્ટ લખો છો ને એન્ટ્રી કહેવાય, એ એન્ટ્રીના માર્ક હોય। બરાબર છે? તો સૌપ્રથમ આપણે એક વસ્તુ જોઈએ, અહીંયા જે હવાલા આપ્યા છે એ હવાલા આપણે પ્રથમ સોલ્વ કરીએ અને હવાલાઓ સોલ્વ થઈ ગયા બાદ આપણે બાકી બધી જે એન્ટ્રી છે એની જ્યાં અસર થતી હશે વેપાર ખાતું, નફા નુકસાન કે પાકું શું ત્યાં એની અસર આપી દઈશું અને નોંધી દઈશું। સૌપ્રથમ આપણે હવાલા વાંચી લઈએ। રૂપિયા 10,000 નો માલ ચોરાઈ ગયો હતો। ઓકે, તો આ હવાલો થયેલો મતલબ એવું થાય કે ચોરાઈ ગયેલો હતો પણ એની નોંધ થઈ નથી કેમ કે હવાલા આવ્યો છે। જો નોંધ થઈ હોય તો તમે કાચા સૂચવાઈ ગયો એટલે કે એની નોંધ કરવાની બાકી છે। ત્યારબાદ રૂપિયા 5,000 નો માલ નમૂના તરીકે વેચેલ હતો। જે નમૂના તરીકે એટલે કે વેચ્યો તો નમૂના એટલે જાહેરાત તમે સમજો। તો અહીંયા નમૂના તરીકે જે માલ વેચ્યો છે એની પણ અસર આપવાની હજી બાકી છે। ત્યારબાદ રૂપિયા 6,000 નો માલ આગળથી પડી ગયો હતો। 6,000 નો માલ આગળથી પડી ગયો એની પણ નોંધ કરવાની બાકી છે, એની પણ અસર આપવાની બાકી છે। અને રૂપિયા 3,000 નો માલ દરવાજામાં આપેલ હતો। ઇન શોર્ટ દરવાજામાં જે માલ આપ્યો છે એ દરવાજા પર કહેવાય અને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય। એટલે કે અહીંયા આ ઉદાહરણની અંદર આપણને વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી અન્ય સંજોગોમાં જે રીતે માલ જતા હોય એની નોંધ કેવી રીતે અને કઈ જગ્યાએ થશે એ સમજાવવા માટેનું ઉદાહરણ છે। તો હવે આપણે ઉદાહરણની અંદર જોઈએ। અહીંયા ઉદાહરણની શરૂઆત કરતા પહેલા બાકાત ક્રિયામાં મૂડી જેવા બાજુ આપણે ફરવા ગઈ કરી નાખવાનો મૂડી ગણો। મૂડી પ્લસ વધારો પ્લસ વ્યાજ પ્લસ ચોખ્ખો નફો। હવે આમાં તમને એમ થાય કે વ્યાજ તો આપ્યું નથી, પરંતુ જ્યારે હવાલાઓ આપણે શોધ કરશું ત્યારે આગળ જતા દાખલાઓમાં આવશે। એટલે આપણે પહેલેથી આની એક ટીઓ પર કહેવાની છે કે દાખલાની શરૂઆતમાં બાકાત ક્રિયામાં મૂડી જેવા બાજુ પદો રેડી થઈ જશે। બાદ ઉધાર પ્લસ વ્યાજ પ્લસ ચોખ્ખી ખોટ। હવે આપણે જોઈએ અહીંયા દરેકે દરેક જે ચારે ચાર હવાલા આપ્યા છે ચારે ચાર હવાલાની અંદર એક અસર ફરજિયાતપણે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાકી આવશે। તો અહીંયા આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલા જોઈએ। ખરીદી લખી છે, શરૂઆતમાં સ્ટોક આપવો છે તો અંદર એન્ટ્રી જોતા જઈએ। મૂડી, ઉપાડ, વ્યવસ્થિત ખરીદી અને વેચાણ। તો વ્યવસ્થિત ખરીદી અને વેચાણ એક પોઈન્ટ ત્યારે ખરીદી માઇનસ પરત એ સ્પષ્ટ થઈ જાય ત્યારે વ્યવસ્થિત ખરીદી કહેવાય। ખરીદી માઇનસ પરત એટલે વ્યવસ્થિત ખરીદી। તો આ વ્યવસ્થિત ખરીદી આપી દીધી છે। વ્યવસ્થિત ખરીદી આપણે સીધી વેપાર ખાતાની ઉધાર બાજુ અંદરની સાઈડ લખીશું વ્યવસ્થિત ખરીદી। વ્યવસ્થિત ખરીદી રકમ એ ઉધાર આપી રકમ છે 5 લાખ। વેચાણ અંદરની સાઈડ નોંધી લઈશું અત્યારે કેમ કે પરત એમાં આપણે ચોખ્ખું વેચાણ શબ્દ નથી આવ્યો। વેચાણ 8,50,000। ત્યારબાદ હવે આપણે જોઈએ હવાલો નંબર કેવો છે। રૂપિયા 10,000 નો માલ ચોરાઈ ગયેલ હતો। આની બે અસરો એક વેપાર ખાતાની ઉધાર ખરીદીમાંથી બાદ ચોરીથી ગયેલ માલ આ રીતે નોંધવાનું। બીજી અસર ચોરાઈ ગયો હતો એટલે નુકસાન
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચોરીથી થયેલ નુકસાન આ સ્વરૂપે નોંધવાનું છે. પણ વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે એક પોઈન્ટ નથી. તમે જુઓ જે ચારે ચાર હવાલા આપ્યા ને ચારે ચાર હવાલા વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માલ જાય એના જ છે. તો આને આપણે કઈ રીતે નોંધીશું? તો એને સમજવા માટે આપણે અન્ય રીતે કરેલ માલ આપીને હેડિંગ આપી દઈશું. વ્યવસ્થિત ખરીદી માઇનસ અન્ય રીતે કરેલ માલ. અહીંયા હું શોર્ટ કરી નાખીશ. ગયેલનો નો લેવો છે. વેપારમાં અન્ય રીતે ગયેલ માલ એમાં આપણે જે સમજીએ છીએ બધાને સરળ છે ને વાત કરી બાદ કાઢી. તો પહેલું શું છે? પહેલું અન્ય રીતે ગયેલ માલમાં આપણે 10,000 નો માલ ચોરાઈ ગયો. 10,000 નો માલ ચોરાઈ ગયો. આપણે લખીશું ચોરીથી ગયેલ માલ. ચોરીથી 10,000 મારે થોડો જગ્યાનો ભાવ છે. તમારે નોટબુકમાં આવું તમારે નહીં છે. અચ્છા, આ ચોરીથી જે ગયેલ માલ છે આપણને નુકસાન છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પરથી લેવી દરેકની ચોરી બે બાજુ ચોરીથી થયેલ નુકસાન 10,000. ચોરીથી થયેલ નુકસાન. અહીંયા આપણે હાલના સંજોગોમાં તમને દરેકના હેડિંગ તરીકે પહોંચા એકચ્યુઅલમાં દઈએ તો વધારે સારું કહેવાય. પરંતુ હાલના સંજોગોમાં તમે જે પ્રાયોરિટી સ્વરૂપે દાખલો શીખવો છો, દાખલો કરો છો, ત્યારે હું તમને એટલું સમજાવીશ કે આને આપણે વ્યવસ્થિત રીતે પેલા નોંધતા જઈએ. તો અહીંયા અન્ય સંજોગોમાં ત્યારે માલ જે છે એ અન્ય ખર્ચ અને નુકસાનના હેડિંગ હેઠળ આવે. આનું હેડિંગ છે ખર્ચ અને નુકસાન. પણ આપણે એ હેડિંગ સાથે લેવલ રાખવો નથી. ત્યારે આપણે ઇન્ડિયા તરીકે સ્વરૂપે લઈને દાખલો થાય સમજવું છે. ઓકે, તો આપણે લખ્યું કે ચોરીથી થયેલ નુકસાન રૂપિયા 10,000. ત્યારબાદ બીજું રૂપિયા 5,000 નો માલ નમૂના તરીકે નીચે લખો. કેટલાનો માલ નમૂના તરીકે લઈશું? 5,000. અચ્છા, કોઈ પણ સંજોગોમાં માલ છે વેપાર ખાતાની ઉધાર બાજુ નમૂનાથી ગયેલ માલ અને જાહેરાત પણ કહેવાય. નમૂનાથી ગયેલ માલ તો જાહેરાતથી ગયેલ માલ તો બે એક થાય. હવે અહીંયા તમે જુઓ જાહેરાત ખર્ચ શબ્દ જો તમને કાચા સમયમાં આપ્યો હોય તો એ જાહેરાત ખર્ચ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવો પડે અને એની અંદર આપણે નમૂનાથી ગયેલ માલ પ્લસ કરવો પડે. તો તમને એવો વિચાર આવ્યો છે કે ચોરીથી થયેલ નુકસાનમાં કેમ નોંધ્યું? તો બેટા ચોરીથી થયેલ નુકસાન છે એની અંદર કાચા સમયમાં વર્ષ દરમિયાન એની અંદર નુકસાન ન થયું છે. તમારે ચેક કરવું તો કરવું. બરાબર? તો અહીંયા જુઓ ચોરીથી થયેલ નુકસાન કે એકું નથી. પરંતુ હવે આપણે જોઈએ જાહેરાત ખર્ચ આપ્યો છે આપણને. જુઓ તો ક્યાંય પણ દેખાય છે જાહેરાત ખર્ચ, કમિશન, હુંડી, રોકડ, પ્લસ બેંક પ્લસ મકાન, ફર્નિચર, યંત્રો, મજૂરી, આવક પણ ગાડા વાળું 10% બેંક લોન અને બેંક લોનનું વ્યાજ. આ ખર્ચો અને ઓફિસ ખર્ચ ધેટ મીન્સ કે આપણને જાહેરાત ખર્ચ આપ્યો નથી. તો આપણે જાહેરાત ખર્ચ કહેવાય. જાહેરાત ખર્ચ ખાતે રકમ 5,000. ત્યારબાદ રૂપિયા 6,000 નો માલ આગથી બળી ગયેલો. 6,000 નો માલ આગથી બળી ગયો. અન્ય સંજોગોમાં ગયેલ માલ આગથી બળી ગયેલો. કેટલાનો માલ આગથી બળી ગયો? 6,000. આ 6,000 નું નુકસાન છે. આગથી બળી ગયેલ માલ નુકસાન કહેવાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન 6,000. ત્યારબાદ રૂપિયા 3,000 નો માલ ધર્માદામાં આવેલો. ધર્માદા ખર્ચ કોઈ પણ સંજોગોમાં માલ જાય છે. વેપાર ખાતાની ઉધાર બાજુ ધર્માદાથી ગયેલ માલ. કેટલાનો માલ આવ્યો છે ધર્માદા? 3,000. અચ્છા, આપણે આવા પૂરા થઈ ગયા. તો અહીંયા થોડું બહાર સાઈડ કરી અને વધુ સાઈડ થઈ ગયું જેથી કરીને આપણને બાકીની રકમ નોંધવામાં સરળતા રહે.
24,000 છે આપણે આટલા પછી બાદ કરવાના આપણે બાદ કરીને બાદ કરીએ 3,000 જે ધર્માદાથી માલ કર્યો છે એ ધર્માદા ખર્ચ શું કરવામાં આપણે કે ધર્માદા ખર્ચ કેવો હતો આની અંદર આપ્યો છે તો કે એની અંદર કે ધર્માદા ખર્ચ હમણાં પેમેન્ટ શું આપ્યો નથી ધર્માદા ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર આગળ હવે આપણે જોઈએ તો સૌ વાલા પ્રકારના સુધારે રકમ બહાર કાઢી અહીંયા 5,24,000 ત્યાં લખેલા છે અને કરાવી એ 24,000 બહાર કાઢી કેટલી રકમ આવશે મિત્રો 4,76,000 બાદબાકી કરો તમારા કેલ્ક્યુલેટર પર તમે ખ્યાલ આવશે 4,76,000 તમારા અમારો વિકલ્પ વિકલ્પ હોય તો આ લખવાની જરૂર નથી એટલે રીતે લખવાની જરૂર નથી તો નથી ગેરમાન કાંઈ અક્ષર છે ગેરમાન બાદ કરે તો બહાર કાઢી આગળ હવે હવાલ આપવા પૂરા થાય છે એન્ટ્રી આપતા જઈએ મૂડીની મિત્રો હંમેશા જમા બાકી છે મૂડી છે 1,45,000 જો વધારો નથી વ્યાજ નથી આપણે ખબર નથી ચોખ્ખો નફો આવશે ચોખ્ખી કોઈ પાટી આવું આવી ત્યાર ઉપાડની અંદર ઉધાર બાકી હોય ઉપાડ છે 15,000 હવે એનું પણ કે વ્યાજ નથી તો ચોખ્ખી ખોટ હશે તો બે માંથી કોઈ પણ એક જગ્યાએ કાં ચોખ્ખો નફો આવશે કાં ચોખ્ખી ખોટ આવશે બે કોઈ દિવસ એક સાથે આવવાના નહીં વ્યવસ્થિત ખરીદી અને વેચાણ આપણે વ્યવસ્થિત ખરીદીએ છીએ વ્યવસ્થિત ખરીદી અને વેચાણ કરીએ ત્યારબાદ માલ ઉપર હવે તો જો વ્યવસ્થિત ખરીદી ઉધાર અને વેચાણની જવાબદારી આપણને ખ્યાલ છે કે ખરીદીની ઉધાર અને ખરીદ ફરક હોય તો એની જવાબદારી હોય તો અહીંયા આપણી પાસે અહીંયા ખરીદ ફરક નથી કેમ કે વ્યવસ્થિત ખરીદી આપી પરંતુ વેચાણ જે છે એની જવાબદારી હોય અને વેચાણ ફરક હોય એની ઉધાર તો વેચાણ ફરક કેટલા રૂપિયા 40 આપણે લોકો માલ ચાલો વધતી રકમ 8,00,000 ત્યારબાદ વટાવ બે આપ્યા છે ઉધાર અને જમા ઉધાર છે આપેલ વટાવ છે જમા છે એ મળે વટાવ છે આપેલ વટાવ હોય એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય એની ઉધાર બાકી હોય આપેલ વટાવ એની ઉધાર બાકી રકમ 4,000 મળેલો વટાવ એની જમા બાકી હોય અને નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય આપેલ વટાવ હતો એ 4,000 મળેલ વટાવ છે 6,000 છે ત્યારબાદ મિત્રો ભાડાની ઉધાર બાકી હોય તો એ પેઢીનો ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને જો એની જમા બાકી હોય તો પેઢી તૈયાર છે પેઢી હાલું છે એની ઉધાર બાકી છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 5,000 ત્યારબાદ દેવાદારો અને લેણદારો દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય લેણદારોની હંમેશા જમા બાકી હોય અહીંયા આપણે જોઈએ દેવાદાર કેટલા રૂપિયાના દેવાદાર આવ્યા છે તો એની ઉધાર બાકી છે 1 લાખ દેવાદાર પર 4 દિવસ કહેવાય ઉપરથી થોડી થોડી લખીએ છીએ ટાઈમ મિનિટનો માટે અચ્છા દેવાદારની અંદર જો આપણે કોઈ હવાલો મોકલાય માટે આપણે સીધી રકમ બહાર કરી લઈશું એના એમાં કોઈ એવી દીધો કે હાલના હવાલો છે અથવા પાંચના રૂપિયા મળી શકે એવું કંઈ હોત તો આપણે એની અંદર નોંધવું પડે તે રકમ બાદ કરવી પડે પરંતુ હવે એવું કંઈ આવ્યું નથી અહીંયા
તો હવે દેવાદારોની ઉધાર બાકી છે ને મિલકત લેણા બાજુ લઈશું. એ જ રીતે મિત્રો લેણદારો છે એ લેણદારોની જમા બાજુ એ ચાલુ દેવું કહેવાય. અહીંયા એની નોંધ કરીશું. લેણદારો રકમ લેણદારોની રકમ 80,000. ત્યારબાદ કમિશન. હવે તો કમિશનની ઉધાર બાકી છે. ઉધાર બાકીનો મતલબ છે આપેલ કમિશન. જમા બાકીનો મતલબ છે મળેલ કમિશન. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કમિશન 6,000. ત્યારબાદ આગળ જોઈએ તો હુંડીઓ. હુંડી બે, એક લેણી હુંડી અને દેવી હુંડી. તો મિત્રો લેણી હુંડી છે એ મિલકત લેણા બાજુ લખાશે. મિલકત લેણા બાજુ લેણી હુંડી હું શબ્દ લખું પહેલા અને હુંડી દેવા બાજુ દેવી હુંડી. તમારા શબ્દને સમજો તો તમે તરત યાદ થઈ જશે. મિલકત લેણા લેણી હુંડી લ મૂડી દેવા દેવી હુંડી અને દેવી હુંડી. મૂડી દેવા દેવી હુંડી મિલકત લેણા લેણી હુંડી. ચલો હવે રકમ જોઈએ. મૂડી દેવા બાજુ જે રકમ છે દેવી હુંડીની હંમેશા જમા બાકી. મિલકત લેણા બાજુ જે રકમ છે લેણી હુંડીની હંમેશા ઉધાર બાકી. તો અહીંયા આપણે જોઈએ લેણી હુંડી અને દેવી હુંડી હુંડીઓમાં. તો ઉધાર બાકી છે 15,000 ને જમા બાકી છે 25,000. ઉધાર બાકી 15,000 મિલકત લેણા બાજુ અને હુંડી દેવા બાજુ દેવી હુંડી એ 25,000. ત્યારબાદ આગળ કમિશન. કમિશન આપણે કમિશન આવી સોરી હુંડીઓ જોઈ છે. ઓકે આની છે રોકડ તિલક. રોકડ તિલકની 10,000 રકમ છે અને બેંક તિલક છે 25,000 છે. તો રોકડ તિલક અને બેંક તિલક બંને મિલકત લેણા બાજુ આવશે અને બંનેની ઉધાર બાકી હોય. મિલકત લેણા બાજુ રોકડ તિલક અને બંને ચાલુ મિલકતોમાં થાય છે. રોકડ તિલક અને બેંક તિલક મિલકત લેણા બાજુ રકમ જોઈએ આપણે. રોકડ તિલક છે 10,000 અને બેંક તિલક છે 25,000. ત્યારબાદ મકાન, ફર્નિચર, યંત્રો ત્રણે ત્રણ કાયમી મિલકત છે. મિલકત લેણા બાજુ શરૂઆતની લીટીમાં જ આવશે કાયમી મિલકતો હંમેશા. એટલે કે સ્થિર મિલકતો છે, બિનચાલુ મિલકતો છે જે તમે કહો એ. આમ જો તો સ્થિર મિલકતોની અંદર આ બિનચાલુ જે મિલકતો જે છે એની અંદર સ્થિર મિલકતની અંદર સમાવેશ થાય. બાકી દ્રશ્ય અને અદ્રશ્ય ઇન્ફોર્મેશન. પણ અહીંયા આપણે એટલું નામ નથી ડીલિંગ કરતા અત્યારે. અત્યારના પોઈન્ટ મુજબ આપણને ખબર છે કે કાયમી મિલકત છે, સ્થિર મિલકત છે, બિનચાલુ મિલકત છે જેમાં વારંવાર ફેરફાર નથી થતો. પાકા સમયમાં મિલકત લેણા બાજુ લખવાની પ્રથમ શરૂઆત થાય. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ મકાન, ફર્નિચર અને યંત્રો ત્રણે ત્રણ આવશે. મકાન, ફર્નિચર, યંત્રો. મકાન, ફર્નિચર અને યંત્રો કેટલી રકમ હશે? તો મકાન જે છે એના 1 લાખ, ફર્નિચર 30,000 અને યંત્રો 2 લાખ. ત્યારબાદ મજૂરી. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. મજૂરી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. રકમ તો કે મજૂરીની રકમ છે 5,000. એ જ રીતે એના પછીનો પોઈન્ટ
આવક માલગાળા બાજુ, આવક માલગાળા બાજુ પણ વેપાર ખાતાની વિધાનસભા એમાં કેવું છે કે તમે આમાં કોઈ પણ સીઓ છો તો આવક માલગાળા બાજુ તો કમિશન ખાતાની વિધાનસભા હોય અહીંયા આવક માલગાળા બાજુ આવક માલગાળા બાજુ રકમ છે 5000 ત્યારબાદ 10% બેંક લોન અને બેંક લોનનું વ્યાજ 10% બેંક લોન જો તો શું કોઈ પણ લોન એટલે બેંકે આપણને આપેલી રકમ પેઢીને આપેલી રકમ પેઢી માટે દેવું કહેવાય દેવાની એટલે જમા બાકી તો અહીંયા બેંક લોન જમા બાકી લોન 10%ની બેંક લોન અને એ જમા બાકી કહેવાય કેટલા રૂપિયા છે જમા બાકીમાં 1 લાખ રૂપિયા છે અને લખીશું આજનું બીજી વાત 10% જે બેંક લોન આપી છે મિત્રો એ બેંક લોન છે એ પેઢી માટે આપણા માટે દેવું છે ચોક્કસ છે પણ આ 10%ની બેંક લોન છે બીજ ચાલુ દેવું બીજ ચાલુ દેવું એટલે કે એ દેવું લાંબા ગાળાનું દેવું કહેવાય એટલે એને છે ને એ બીજ ચાલુ દેવાના હેડિંગ કહેવાય ઉપર આ ચાલુ દેવાના એના બીજ ચાલુ દેવાના હવે લખીશું બેંક લોન રકમ 1 લાખ અહીંયા 10%ની બેંક લોન છે 1 લાખના 10% 1 લાખના 10% થશે 10,000 આ 10,000 ની આપણે લોન એને એકી છે આપણને અને આપણે કઈ દીધું છે બેંક લોન અને રૂપિયા છે 10,000 રૂપિયા લે જનું આટલું લોન તો આપણા માટે હવાલો પોતાને એને આંતરિક હવાલો કહેવાય ધારો કે 8,000 લેવા હોય તો આપણે બીજા 2,000 ઉમેરવા પડે એને આંતરિક હવાલો પડે પણ એ તો નથી અહીંયા આપણે સીધું 10,000 આપ્યું છે જે પેઢી માટે ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક લોનનું વ્યાજ 10,000 ત્યારબાદ આખર સ્ટોક આપણને અહીંયા આટા કરવામાં આવ્યો છે જેની અસર આટા કરવામાં મિલકત મેળવવાનો આવશે આખર સ્ટોક આખર માલનો સ્ટોક રકમ છે 30,000 ઓફિસ ખર્ચા કોઈ પણ ખર્ચ ઓફિસ ખર્ચ કે અન્ય બધો ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર હા ઉત્પાદનને લગતા કે ખરીદને લગતા ખર્ચા તો વેપાર ખાતાની ઓફિસ ખર્ચા રકમ અહીંયા દાખલો પૂરો થાય છે હવે આ દાખલાની અંદર આપણે આગળ જોઈશું તો કે અહીંયા આપણે જે તે રકમ છે કાચો નફો કે કાચી વસ્તુ મળે છે જોવું પડશે તો જોતા રહીએ ટોટલ કરીએ જે બાજુ ટોટલ વધારાની બીજી બાજુ ટોટલ લખવાનું છે આપણને જોતા ખ્યાલ આવવો જોઈએ કે 4,76,000 5,000 5,000 10,000 અને અહીંયા તમે જુઓ તો 8,10,000 ટોટલ થાય છે તો આ જ રકમ ધીરે ધીરે લખીએ કે 8,10,000 એટલે આપણને જો ખ્યાલ આવી જાય તો કે જમા બાજુનો ટોટલ વધારે થાય છે 8,10,000 8,10,000 પાછળ તો આપણે ઉધાર બાજુની રકમ બાદ કરીએ 8,10,000 માઈનસ 4,70,000 माइनस 5,000 माइनस 5,000 बाहर की रकम मित्रों 3 लाख में 24,000 है छूटती रकम 3 लाख में 24,000 तो આપણે 3,24,000 આપણા માટે બનશે મિત્રો 400 આપણે લખવું એટલે લખવાનું કે નફા નુકસાન खाते લઈ ગયા બરાબર છે મિત્રો હવે અહીંયા તમે જોશો કે આગળ જોતા
લાખ આ જે 24,000 છે એની બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું સાચો નફો કૌંસમાં લખીશું વેપાર ખાતેથી લાવ્યા 3,24,000 હવે આપણે જોઈએ 3,24,000 અને 6 બેની એન્ટ્રી થઈ અહીંયા તમે જોયું તો ક્યાંય 2 લાખ જેટલી પણ રકમ થશે ધ્યાનમાં આવતું નથી તો આપણે ટોટલ જોઈએ ટોટલ આપો 3,30,000 એન્ટ્રી ખ્યાલ આવીને મિત્રો કે અહીંયા 3,24,000 + 6 = 3,30,000 આ 3,30,000 ની નોંધ કરી 3,30,000 માંથી આપણે રકમ બાદ કરતા જઈએ 3,30 -10 ને 5 15 ને 6 21 3 24 24 ને 4 28 28 ને 5 33 33 6 39 39 ને 10 49 1,49,000 1,81,000 રૂપિયા મિત્રો આપણે ચોખ્ખો નફો આવે છે બરાબર રેડી મિત્રો એટલે રકમ આવશે 1,81,000 દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના નોટબુકમાં નોંધજો ચોખ્ખો નફો બરાબર હવે આપણે ચોખ્ખો નફો આવ્યો છે એની અસર અહીંયા આપીશું 1,81,000 तो 1,81,000 1,45,000 टोटल થાય છે 3,20,000 3,20,000 - 15,000 તો 3,05,000 સુધી કોર્ટમાં કઈ નથી અને આપણે એકાઉન્ટ મૂકી દઈશું 12 કરી 12 એટલે 3,05,000 થયા ઓકે હવે 3,05,000 થયા બાદ આપણે જોવું પડશે કે અહીંયા બંને બાજુનો જે ટોટલ છે લખવો જોઈએ 3,05,000 પ્લસ 1 લાખ પ્લસ 25 ને 1,05,000 એટલે કે 5,20,000 મિત્રો અહીંયા જોઈએ 5,20,000 થોડા જોઈએ બરાબર છે મિત્રો 5,10,000 1 લાખ પ્લસ 2,30,000 પ્લસ 1,15,000 પ્લસ 25 + 5 ને 35,000 થઈ ગયા 5,10,000 આ મિત્રો આ દાખલાની અંદર આપણે પર્ટિક્યુલર નોંધ થઈ અને આ રીતે દાખલો ક્લિયર છે તો આખો દાખલો તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે નોંધી લેશો જેથી કરી અને તમને જ્યારે પણ તમે રિવિઝન કરો અથવા તો એક્ઝામ સમયે દાખલા જોવા હોય ત્યારે તમને જોવામાં સમજવામાં તકલીફ ન પડે અને રિવિઝન કરવામાં પણ તમને તકલીફ ન પડે તો આખો દાખલો જે છે એ પર્ટિક્યુલર પોતાની નોટબુકમાં નોંધી લેશો જો તમને એની અંદર એવું લાગે કે આની અંદર મને અક્ષર ઝીણા પડે તો ભૂલી દીધું દાખલો રેડી થઈ ગયો છે સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ લઈ અને પછી પોતાની નોટબુકમાં નોંધી લો બરાબર છે મિત્રો જય સ્વામિનારાયણ